સામે આવી રહ્યા છે, જ્યાં ઝી 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર થઈ છે। મહીસાગરના પ્રથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી, તેને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો। બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવતા હવે ફરીથી મતદાન થશે। જી હા, બૂથ કેપ્ચરિંગની ઘટના બનતા ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે। પ્રથમપુર કેન્દ્ર પર ફરીથી મતદાન કરાવવામાં આવશે। 11મી તારીખે પ્રથમપુરમાં યોજાશે મતદાન। તો આપને જણાવી દઈએ, પ્રથમપુર કેન્દ્ર પરથી મતદાન સમયે બૂથ કેપ્ચરિંગનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, તેને લઈને ઇલેક્શન કમિશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પ્રથમપુર કેન્દ્ર પર ફરીથી મતદાન કરાવવામાં આવશે। આપને જણાવી દઈએ, ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલની સૌથી મોટી અસર થઈ છે। મહીસાગરના પ્રથમપુરનો આ પૂરો બનાવ હતો, જ્યાં ચૂંટણી સમયે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી। એક શખ્સ મોબાઈલ સાથે બૂથમાં પહોંચી ચૂક્યો હતો અને પોતાનો વોટ પણ જ્યારે કર્યો ત્યારે પણ તેનું સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ હતું, જેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા હતા। જો કે ઉઠતા સવાલો વચ્ચે બૂથ કેપ્ચરિંગની આ ઘટના સામે આવતા રાજકારણ પણ ગરમાયું। ચૂંટણી પંચે પણ આ મુદ્દે ગંભીરતાથી નોંધ લેતા હવે 11મી તારીખે ફરીથી મતદાન કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। સૌથી મોટો આ નિર્ણય કહી શકાય। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે લાઈવ, સીધા એમની પાસે જઈશું। રવિ, બૂથ કેપ્ચરિંગ લગભગ ગુજરાતમાં આવું નથી બનતું હતું, પણ ગુજરાતમાં પણ બૂથ કેપ્ચરિંગ થયું હતું આ વખતની ચૂંટણીમાં। પ્રથમપુરનું એ કેન્દ્ર, જો કે હવે ચૂંટણી પંચે મોટો નિર્ણય લેતા ત્યાં ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે। સૌથી મોટી અસર ઝી 24 કલાકના અહેવાલની। બિલકુલ નિધિ, સૌ પહેલા આખા ગુજરાતમાં ઝી 24 કલાક દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે દાહોદ લોકસભા બેઠકની ચૂંટણી માટે જે મતદાન થયું તેમાં સંતરામપુર ગામ તાલુકાના જે પ્રથમપુર ગામ છે તેના 220 નંબરના બૂથમાં બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું છે અને ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે આ બૂથ કેપ્ચરિંગ કર્યું। એટલું જ નહીં, તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર આખું લાઈવ પણ કર્યું અને લાઈવ કરીને તેને જે અધિકારીઓ ત્યાં કામગીરીમાં જોડાયેલા હતા ચૂંટણી પંચના, તેમને ગાળો પણ ભાંડી, સાથે જ ઈવીએમ તેના બાપનું છે તે પ્રકારની વાતો તે વિડીયોમાં કરતા દેખાતો હતો અને તેના કારણે ચૂંટણી પંચે ઝી 24 કલાકના અહેવાલની ગંભીર નોંધ લીધી। કોંગ્રેસના ઉમેદવારે પણ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી અને તે ફરિયાદના આધારે જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેના આધારે ચૂંટણી પંચે હવે ફેર મતદાનની જાહેરાત કરી છે અને 11મી મેના રોજ 220 નંબરના બૂથમાં ફરીથી સવારે 7થી લઈને સાંજે 6 વાગ્યા સુધી જે છે તે ફેર મતદાન થશે। કારણ કે જે રીતના બૂથ કેપ્ચરિંગની ઘટના આવી હતી, વિડીયો આવ્યો હતો અને તેમાં ભાજપના ઉમેદવારને બોગસ વોટિંગ કરવામાં આવ્યું હતું, તેના કારણે ચૂંટણી પંચે આની ગંભીર નોંધ લીધી છે। આરોપી વિજય ભાભોરની ધરપકડ કરવામાં આવી છે અને હવે ફેર મતદાનનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતા ચોક્કસથી 220 નંબરના બૂથના લોકોને ફરીથી મતદાન કરવાનો વારો આવ્યો છે। માત્ર એક ગુંડાગીર્દીના કારણે અને એક દબંગાઈના કારણે જે છે તે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે। કારણ કે ચૂંટણી યોજવી એ કંઈ સામાન્ય બાબત નથી, તેમાં સ્ટાફ 24 થી 48 કલાક રોકાયેલો હોય છે, પોલીસ તંત્ર રોકાયેલું હોય છે, સાથે જ લોકોને ફરી વખત હવે લાઇનમાં ઊભા રહેવું પડશે, આ ગરમીમાં લોકોને હેરાન થવું પડશે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાજપ નેતાની ગુંડાગીર્દીની સજા હવે મતદારોને ભોગવવાનો વારો આવ્યો છે અને ચૂંટણી પંચે સારો નિર્ણય કર્યો છે કે ફેર મતદાન કરવામાં આવે, જેના કારણે કોઈ પણ પ્રકારના આક્ષેપ ચૂંટણી પંચ ઉપર ન થાય। તેના કારણે હવે 11મી મેના રોજ ફરીથી પ્રથમપુરાના 220 નંબરના બૂથમાં ફેર મતદાન થવા જઈ રહ્યું છે। જી બિલકુલ રવિ, પૂરી માહિતી માટે આભાર। તો ઝી 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર થઈ છે, જે ઇલેક્શન કમિશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો। મહીસાગરના સંતરામપુરના પ્રથમપુર બૂથ પર જે બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી, ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોર દ્વારા જે લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું, તેને લઈને હવે મહત્વપૂર્ણ નિર્ણય 11મી તારીખે ફરીથી મતદાન કરવામાં આવશે।